પોઝારું જેવા ઝટપટ બની જાય તેવા મિક્સ ભાજીના ગોટા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે બેસન ચાળી લઈશું। હવે તેમાં ધાણા મરી વરિયાળીનો પાવડર, લીલા મરચાં, ઝીણું કટ કરેલું લસણ, અજમો, તલ, હિંગ, ખાંડ, ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો, ઝીણી કટ કરેલી પાલક, મેથી તથા કોથમીરના પાન એડ કરી દઈશું। બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરીશું અને પછી તેમાં થોડું ઠંડુ પાણી એડ કરતા જઈને ઢીલું એવું બેટર બનાવી દઈશું। હવે બેટરને રેસ્ટ આપ્યા વગર તેમાં સોડા તથા લીંબુ એડ કરીશું અને ગરમ તેલ એડ કરીશું। હવે બેટરને આપણે એક જ ડિરેક્શનમાં સારી રીતે ફેંટી લઈશું અને બેટરને આપણે ગરમ તેલમાં થોડું લઈને રાઉન્ડ શેપમાં ભજીયા પાડી લઈશું। જો તમારી આંગળીઓ બેટરવાળી થઈ જાય ત્યારે તેને પાણીમાં ડીપ કરી દેવાની અને પછી ફરીથી બેટર લેવાનું, જેથી આપણા